તારીખ 13મી સપ્ટેમ્બરના રોજ અધિકાર દિવસે રેલીમાં જોડાવા આદિવાસી યુવાનોને અપીલ। આગામી 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવણી થવાની છે, જેમાં ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવાએ અનુસૂચિ 5ને લઈ સરકાર તેનો કડક રીતે અમલ કરાવે તેવી માંગ સાથે તેમજ ખોટા આદિવાસીઓના સર્ટિફિકેટ તેમજ આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનન પ્રવૃત્તિ સામે અંકુશ લાડે તેવી અલગ માંગણી સાથે સરકારનું ધ્યાન દોર્યું છે, તેમજ રોડ રસ્તા શિક્ષણ જેવા મુદ્દાઓને લઈ ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ હોય તે બહાર આવે તેવું આહવાન કર્યું છે। જ્યારે આદિવાસીઓના મુદ્દા કે બંધારણ 5માં જે અનુસૂચિ 5માં જે અધિકારો આપવામાં આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં, તો સમગ્ર ગુજરાતના દરેક પાર્ટીના હોય કે સમાજના લોકો હોય, દરેકે ભેગા થઈ અને સમાજ માટેના જે આપણા અધિકારો આપવામાં આવ્યા છે એમાં રૂઢિગત ગ્રામ સભાનો મુદ્દો છે। આજે ગુજરાતમાં ખોટા પ્રમાણપત્રો છે, પછી કોલસાની જે માઇન્સો છે આજે આદિવાસી વિસ્તારમાં લોકો ખોટી રીતે ખોદીને આદિવાસીઓને વિસ્થાપિત કરે છે એ મુદ્દો છે, રોડ રસ્તાના મુદ્દા છે, શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે। તો આવા દરેક મુદ્દાઓ પર સમાજના દરેક આગેવાનોએ કોઈ પણ પાર્ટીના હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આપના હોય કે અધર બાપ પાર્ટીના કોઈ બી પાર્ટીના આગેવાનો હોય ને સમાજના જેને પણ લાગણી હોય સમાજ પ્રત્યે અને સમાજના અધિકારોની, તો એ બધાએ એ તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે। રાજપાયડીથી જે આપણા બિરસા દાદા છે એમને ફૂલહારથી સ્વાગત કરી અને આપણે બધાએ સવારે 9 વાગે રાજપાયડીથી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે ને સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે દરેક માણસ આવે અધિકાર દિવસે પોતાના અધિકારની વાતો સમાજ સુધી પહોંચાડે અને આ સરકારો સુધી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને આદિવાસીઓને એમના હક ને અધિકાર મળે એ માટે આપણે બધાએ સોએ ભેગા થઈને આપણે આવેદનપત્ર આપવાનું છે।